નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com પરથી હું દર્શન નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના સમયમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, શેર માર્કેટ વિશે ઘણા બધા લોકો ઘણું બધું જાણી રહ્યા છે. તો આજે આપણે આ વિષયને જ લગતી થોડી ચર્ચા કરીશું. દર્શક મિત્રો, 10 વર્ષમાં ઓછામાં ઓછું 6 ગણું જેટલું રિટર્ન આપનાર એવી કઈ કંપનીઓ છે? આજે આપણે 5 એવી ટોપ પરફોર્મિંગ સ્મોલ કેપ ફંડ વિશે ચર્ચા કરીશું. 29 જૂન 2026 સુધીના આંકડા અનુસાર અમુક એવા પ્રમુખ સ્મોલ કેપ ફંડ્સ જેમાં 10 વર્ષ પહેલાં કરાયેલા 50,000 રૂપિયાનું એક નિવેશ આજે 2 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે. તો આજે આપણે જાણીશું 10 વર્ષના લમસમ રિટર્નના આધાર ઉપર 5 એવા સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સના વિષયમાં. તો 10 વર્ષ પહેલાં આ ફંડમાં વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ 50,000 રૂપિયા સુધીનું જે વેલ્યુ હતી એ હાલમાં વધીને 3,78,311 રૂપિયા થઈ ગઈ છે. હવે ફંડને 22.45% જેટલું વર્ષનું રિટર્ન આપી રહ્યું છે. હવે આ લિસ્ટમાં સૌથી સારું પરફોર્મન્સ કરવાવાળા સ્મોલ કેપ ફંડ રહ્યું છે અને આ ફંડ છે નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ. આવો જાણીએ બીજા નંબરના ફંડ વિશે અને એનું નામ છે ક્વાન્ટ સ્મોલ કેપ ફંડ. તો 10 વર્ષ પહેલાં આ ફંડમાં 50,000 રૂપિયા સુધીના વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ પર હાલ 3,31,953 રૂપિયા સુધી પહોંચ્યા છે. હવે આ ફંડ વર્ષનું રિટર્ન 20.84% સુધી આપી રહ્યું છે અને આ લિસ્ટમાં બીજું સૌથી વધારે પરફોર્મન્સ કરવાવાળું સ્મોલ કેપ ફંડ માનવામાં આવી રહ્યું છે. હવે વાત કરીએ આપણે HSBC સ્મોલ કેપ ફંડની. તો આજથી 10 વર્ષ પહેલાં આ ફંડમાં 50,000 રૂપિયા રોકવાથી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવા પછી 10 વર્ષમાં વધીને 2,75,307 રૂપિયા થઈ ચૂક્યા છે. આ ફંડે 18.60% જેટલું એન્યુઅલ રિટર્ન આપ્યું છે. આ લિસ્ટમાં ત્રીજા નંબર પર સૌથી સારું પરફોર્મન્સ કરવાવાળો આ સ્મોલ કેપ ફંડ છે. એ સિવાય ચોથો એટલે કે એક્સિસ સ્મોલ કેપ ફંડ. તો આજથી 10 વર્ષ પહેલાં HSBC સ્મોલ કેપ ફંડમાં 50,000 રૂપિયાના વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટના નિવેશ ઉપર 10 વર્ષ વધીને 2,75,307 રૂપિયા થઈ ચૂક્યા છે. એટલે કે આ ફંડ 18.60% જેટલું એન્યુઅલ રિટર્ન આપી રહ્યું છે. હવે આપણે વાત કરીશું એક્સિસ સ્મોલ કેપ ફંડની. તો આજથી 10 વર્ષ પહેલાં આ ફંડમાં 50,000 રૂપિયાના વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ નિવેશ ઉપર 10 વર્ષમાં વધીને 3,14,000 રૂપિયા થઈ ચૂક્યા છે. હવે આ ફંડે 20.70% જેટલા એન્યુઅલ રિટર્ન આપ્યા છે. આ લિસ્ટમાં ચોથા સૌથી વધારે પરફોર્મન્સ કરવાળું સ્મોલ કેપ ફંડ માનવામાં આવે છે. હવે ચર્ચા કરીશું આપણે SBI સ્મોલ કેપ ફંડની. તો આજથી 10 વર્ષ પહેલાં આ ફંડમાં 50,000 રૂપિયાનો વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ પર 3,04,24 રૂપિયા થયા છે. આ ફંડે 19.64% જેટલું એન્યુઅલ રિટર્ન આપ્યું છે અને આ લિસ્ટમાં 5મા નંબર પર સૌથી સારું પરફોર્મન્સ કરવાળું સ્મોલ કેપ ફંડ માનવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ એવા 5 સ્મોલ કેપ ફંડ છે જે ટોપ પરફોર્મિંગ રહ્યા છે અને 10 વર્ષમાં ઓછામાં ઓછા 6 ગણા રિટર્ન તેમણે આપ્યા છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર.com.